નવી રિલીઝ થવા જઈ રહેલી ગુજરાતી ફિલ્મ ધરપકડનું જૂનાગઢમાં પ્રમોશન કરવા માટે ફિલ્મના મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર અને સુહૃદ ગોસ્વામી આજે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. જૂનાગઢમાં ફન રિસોર્ટ ખાતે તેમણે પત્રકારોને ફિલ્મ અંગેની વિગતો આપી હતી. સાથે તેમના ફેન્સ સાથે ફોટા પણ પડાવ્યા હતા. આ ફિલ્મની મુખ્ય ખાસિયત એ છે કે તેમાં એક પણ હિરોઈન નથી એમ ફિલ્મના મુખ્ય કલાકાર મલ્હાર ઠાકરે જણાવ્યું હતું. સમાજમાં સાયબર ફ્રોડની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, ત્યારે એ થીમ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે એમ પણ તેઓએ જણાવ્યું હતું. મલ્હારભાઈ, એવું કયું એલિમેન્ટ હશે ધરપકડની અંદર કે જે છે એ બધા કેચ કરી રાખશે? એક ડિજિટલ અરેસ્ટ છે અને થ્રિલ છે અને 2 કલાકની ફિલ્મ છે. એટલે 2 કલાકમાં એમને બધું જ મળે છે. એન્ટરટેનમેન્ટ મળે છે, ગુજરાતી ભાષાની ઉત્તમ ફિલ્મ મળે છે, ભારત દેશની પહેલી ડિજિટલ અરેસ્ટ પર બનેલી ફિલ્મ મળે છે. એટલે આઈ વુડ સે કે આ ધરપકડ બહુ એન્ગેજિંગ ફિલ્મ છે અને બહુ ફેમિલી ફિલ્મ છે. એટલે તમને 100% પકડી રાખશે. એવું આમાં જાણ્યું છે કે આની અંદર હિરોઈન કોઈ એકેય છે નહીં? હા, સદનસીબે નથી. અને અમે લોકો ખૂબ મજા કરી છે સેટ પર એઝ અ ફ્રેન્ડ. એટલે જનરલી હોય છે હિરોઈન, પણ આ પ્રોજેક્ટ એવો છે એટલે કે જેમાં નથી. તો ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે આમાં. હું, મારો ભાઈબંધ બંટી અને મારા ફાધર, આ મુખ્યત્વે પાત્રો છે. કંઈક હટકે કઈ રીતે હશે આ? હટકે એટલા માટે કે આ વિષય જ બહુ નવો છે. ઓડિયન્સે નથી જોઈ આ વાત. આ વિડીયો કોલ નથી જોયા, આવા એન્ગેજિંગ પોઈન્ટ ઓફ વ્યૂ નથી જોયા. પ્લસ જે રીતે પોલીસના ઇન્વેસ્ટિગેશન ચાલે છે, ઇન્વેસ્ટિગેશન તમે નથી જોયું એવું 100% નવું છે આ. એટલે સાયબર ફ્રોડ જે છે એ ટોટલી મોબાઈલ પર થાય છે. આ ઓન હેન્ડ જે તમારા પામ ઉપર જે સ્ક્રીન છે એના પર, અને જે છે આખું પિક્ચર આવશે એની અંદર સિનેમાની. તો એની અંદર કઈ રીતે જે છે ત્યાં સ્વિચ ઓવર થઈ શકશે કે પછી આને OTT પર જ, અથવા તો એ ચેલેન્જ કઈ રીતે તમે? આ ફિલ્મની અંદર મેઇન વાત છે ડિજિટલ અરેસ્ટ. એટલે આજે આખો ટોપિક છે. સિનેમાની અલગ બ્યુટી છે ને, તમે 2 કલાક એક થિયેટરમાં બેસીને અંધારું હોય, તમને ચારે બાજુથી અવાજ આવતો હોય, સાઉન્ડ આવતો હોય, એટલે તમને એક એક વસ્તુ, ઝીણી વસ્તુ પણ દેખાય. અમે જે ડિટેલિંગ કરી હોય નાની વસ્તુ, એ તરત તમને ફીલ થાય. મ્યુઝિક ફીલ થાય, તમને એક માણસ ડાયલોગ બોલતો એ ફીલ થાય. એટલે નો ડાઉટ થિયેટરની એક અલગ મજા છે. પણ ફ્યુચરમાં ફિલ્મને OTT પર પણ રિલીઝ કરીશું. અને મોબાઈલની સ્ક્રીન તો ખાલી એક સબ્જેક્ટ છે ફિલ્મનો, પણ એ ફિલ્મ તો થિયેટર માટે જ બનેલી છે.